જઈ શકો ના પાડે હું કઈ પ્રાયોરિટી છે આ છે કે એ છે જે પ્રાયોરિટી પર તમે જવું કેમ કે પહેલા અહીંયા પેલા કેવિનને મૂકેલો કેવિન કાયમ એક જ મશીન પર કામ કરે છે એને કોઈ કશું કહેતો નહીં અને એ પણ ઓટો પર મૂકીને ત્યાં ઊભો જ રહેતો ગાડા ઇન્ડિયામાં કંઈ ગાંડ મરાઈ જાય તારી માટે કે એમાં અને બીજું મોટા બધા દેશો કેમ હોય છે એને લખ્યો છે કે મને 20 વર્ષનો એક્સપિરિયન્સ છે એને બ્લુ પ્રિન્ટ વાંચતા નહીં આવડે તો 20 વર્ષનો બેઝિકનો ખાલી એના બ્લુ પ્રિન્ટ કેવું આવે બેઝિક જે ડિટેલ વાઇઝ હોય એમ નહીં આવડતું હજુ એને આપણે કેટલા ખાવું જોઈએ એ ખબર નહીં પડતી અને ગાડા મારા કરતાં $5 વધારે મળે આ પેલો પેલો સ્કીની રિંગ કરાય છે ને પેલો 9 માસ નહીં આવતો પેલો સ્કીની રિંગ હું જે કરું છું બ્લેન્ચર કરું એ મારા કરતાં વધારે પાડે પેલો તેનું એનો કોઈ એ બે મારા કરતાં વધારે પાડે બોલ અને કશું નહીં આવડતું 0 પછી ગુસ્સો ના ચડે મનમાં એકદમ નવો નિશાળ આવે અને તારા કરતા $1 વધારે એ લોકો કશું જ નહીં આવે ખબર જ છે ને બ્લુ પ્રિન્ટ તો હું એમને માઇક્રોમીટર પકડતા નહીં આવે ખબર જ બરોબર એટલે મને પહેલી દિવસ ગુજરાત જેવી તમે પૂછ્યું એ તો એને જ મને કહીએ સામે એ આપણે ઓળખા થાય પછી સાહેબ ને પછી આપણે થાય આપણને થાય કે આવું કર્યા પછી પણ કોઈ એપ્લિકેશન નહીં આપણી પર ચલો મેં જો સમજ્યા ગયે એનો નથી આપણે એને કોઈ ગુસ્સો નહીં કે ભાઈ એને કેમ વધારે મળે છે ગુસ્સો એ લોકો કરશે કે ગાર્ડન તમે નવા માણસ આપો છો તમે અહીંયા 5-5, 6-6 વર્ષ થયા છે બધું જ શીખેલો છે એવું નહીં ચાલો કે એક વસ્તુ નથી શીખ્યો પ્રોગ્રામિંગ